કે કહે વ્યાસ હરિવંશ મેં દેખો સત વિચાર, જન્મ જય રાજા પ્રત્યે સુનો વિરોધ તજ સાર. ત્યારે આપ શ્રીજીએ જવાબ આપ્યો કે બધા જેટલા સંપ્રદાય ત્યાં બેઠા હતા ને તે બધાને જવાબ આપ્યો કે ત્યારે આપ શ્રીજીએ જવાબ આપ્યો કે અમારી પહેચાન, અમારી ઓળખ હરિવંશ પુરાણમાં છે. અને વ્યાસજી જન્મજયે કરાવી હતી. વ્યાસજી વેદ વ્યાસજી હતા ને તેને જન્મજય નામના અહીંયા રાજા હતા, તેને અમારી અહીંયા વાત અમારી કરી હતી બધી. કૃપા કરીને આપના મનમાંથી વિરોધ ભાવ હટાવીને તે સાંભળો કે તમારા મનની અંદર જે કંઈ પણ વિરોધ ભાવ હોય ને તેને તમે હટાવી દો, અને પછી જે જગ્યાએ હું સાક્ષી આપું છું ને તેને ધ્યાનપૂર્વક સાંભળશો અને તમે સમજશો તો જ તમને અમારી પહેચાન થશે કે અમે કોણ સહી. કહી અનહોની વ્યાસને નુપસો નુપ સુન પૂછત સોય, બ્રહ્મ રૂપ મુનિ પ્રગટ હે દુર્ઘટ સબ તે હોય. કે કહી અનહોની વ્યાસને, કે જન્મજય રાજાને કીધું કે એક અનહોની ઘટના ઘટવાની છે કે, અને નુપ સુન પૂછત સોય કે અત્યારે રાજાએ પૂછ્યું કે એવી શું ઘટના થવાની છે, તમે મને વાત કરો છો કંઈક એવી અનહોની ઘટના થવાની છે, તો કઈ થવાની છે કે બ્રહ્મ રૂપ મુનિ પ્રગટ હે, કે આ દુનિયાની અંદર કે બ્રહ્મ મુનિનું પ્રગટન થશે કે, અને દુર્ઘટ સબ તે હોય કે ત્યારે કેવી ઘટના ઘટિત થશે કે. તો ક્યારે થશે કે બ્રહ્મ મુનિઓનું આ જગતમાં પ્રાગટ્ય થશે ને આ સૌથી મોટી અનહોની વાત છે. કે આ આપણે નથી કહેતા કે કંઈક નવીન થવાનું હોય તો એમનો કે બહુ મોટામાં મોટું થવાનું છે કાર્ય. તેમ ત્યાં જન્મજય રાજાને એમ કીધું કે આજ લગીને એવું ક્યારેય થયું નથી, પણ કે એવું મોટામાં મોટું કાર્ય થવાનું છે અને જ્ઞાન પણ ઉતરવાનું છે. નુપ તબ, અહીં નુપ શબ્દ વાપરે છે ને નરપતિ રાજા કહેવાય. શું કહેવાય? નુપ એટલે શોર્ટકટમાં આપી દીધું નુપ. હકીકતમાં એનું નામ થાય રાજા થાય કે નૂરપતિ રાજા. નર એટલે નરનું ન નો નર થઈ ગયો ને પનો પતિ એટલે રાજા. નુપત તબ પૂછે વ્યાસ સો, સનકા અધિક થે સોય, તુમ લો ઋષિ બહુત પ્રગટે કહ્યા બ્રહ્મ રૂપ તુમ ના હોય. કે ત્યારે રાજાએ પૂછ્યું શું આપ સનકાદિકથી લઈને બ્રહ્માજીના પુત્ર સનકાદિકથી લઈને આપ સુધી જેટલા ઋષિ મુનિ થયા એમાં કોઈ બ્રહ્મ મુનિ નહોતા કે એમ કીધું. ત્યારે વેદ વ્યાસજીએ કીધું કે નહીં, કોઈ બ્રહ્મ મુનિ હતા નહીં, અને પહેલાંય નહોતા અને અત્યાર લગીનમાં નથી, અને એ ફક્ત 28ના કલયુગમાં જ પ્રગટન થવાના છે કે બ્રહ્મ મુનિ, કે એમાં કોઈ પણ બ્રહ્મ મુનિની અર્થાત બ્રહ્મરૂપ નહોતા કે કોઈ હતું નહીં આગળના સમયમાં. કે તબ વ્યાસે નુપસો કહી એ ભઈ નહીં કોઈ કાલ, હુએ પ્રગટ કલયુગ મેં પ્રગટ આય કે હાલ. કે ત્યારે વ્યાસજીએ જવાબ આપ્યો કે તેઓ કોઈ પણ કાળે પ્રગટ થયા નથી, કે કોઈ વખત એક કાળમાં એક યુગમાં. પેલા કહેતા ને આ કેટલામો કલયુગ હાલે? 28મો કલયુગ. એના પહેલા 27 ચોકડી વીતી ગઈ ને એ કે એકેયમાં આવ્યા નથી કે એમ કીધું. હું કીધું વેદ વ્યાસજીએ કે એવી કેટલી ચોકડી વીતી ગઈ છે એમાં ક્યાંય આવ્યા નથી, અને બ્રહ્માથી લગીને આજ લગીને કોઈ કે હજી પ્રગટ થયું નથી બ્રહ્મુનિ, કે કોઈ છે નહીં કે બ્રહ્મુનિ. એટલે કીધું કે ત્યારે વ્યાસજીએ જવાબ આપ્યો કે તેઓ કોઈ પણ કાળે પ્રગટ થયા નથી, માત્ર 28મા કલયુગમાં જ તે પ્રગટન થશે, અને પ્રગટ થશે ને દિવ્ય જ્ઞાન આપશે. ઉત્તમ પુરુષ બિન ઓરકો દેવી દેવ ન ધ્યાય, અકથ કથા નવ તન કહે જગત સુન પૂજે તાય. શું કીધું કે ઉત્તમ પુરુષ બિન ઓરકો, એ કે એક ઉત્તમ પુરુષ અક્ષરાતીત શ્રી કૃષ્ણ સિવાય કોઈની પૂજા કરશે, ભક્તિ કરશે નહીં. એટલે કીધું કે દેવી દેવ ન ધ્યાય, કોઈનું ધ્યાન નહીં ધરે, કે ફક્ત શ્રી કૃષ્ણ પરમાત્માનું જ ધ્યાન ધરતા છે. ત્યારે સમજવું તમારે કે બ્રહ્મ મુનિ પ્રગટન થઈ ગયા છે કે, અને કયા કૃષ્ણ? અક્ષરાતીત શ્રી કૃષ્ણની કે આરાધના કરતા હશે. એટલે કીધું કે અહીંયા કે તે બ્રહ્મ મુનિઓ ઉત્તમ પુરુષ પારબ્રહ્મ સિવાય કોઈ પણ દેવી દેવતાઓની પૂજા નહીં કરે, અને એવું જ્ઞાન કહેશે કે આજ દિન સુધી કોઈએ પણ કહ્યું નથી અને કોઈએ સાંભળ્યું પણ નથી, અને દુનિયા માટે નવું જ જ્ઞાન હશે, આખી દુનિયા માટે નવું જ જ્ઞાન હશે કે. અને અર્થાત
તેઓ પારબ્રહ્મની પહેચાન કરાવશે અને આખા જગતને તે પારબ્રહ્મની પહેચાન કરાવશે કે એક પરમાત્મા કોણ છે, કે જેને સાંભળીને આખા જગતના લોકો તેમની પૂજા કરશે. અને બધાને ખબર પડશે ને બધા તેની પૂજા કરવા મળશે કે ના પારબ્રહ્મ પરમાત્માની અને શ્રી પ્રાણનાથજી મહારાજને. એ વ્યાસે નુપસો કહી બહુત વિધ વિસ્તાર, તિનકી શાખ જો દેત હો દેખો સત વિચાર. ત્યારે વેદ વ્યાસજીએ નુપસે રાજાને કહ્યું, બધા જેટલા સંપ્રદાય બેઠા હતા ને, એ કે આવી કથા તો એ કે જન્મજય રાજાને ઘણી કરી છે કે બ્રહ્મમુનિ વિશેની, પણ આ તો હું તમને જેટલી સાક્ષીપૂર્વક ખાલી થોડુંક જ કહું છું. તમારે જો વધારે જાણવું હોય તો તમે ગ્રંથ વાંચી લેજો વેદ વ્યાસજી અને જન્મજય રાજાનો. એટલે કીધું કે આપને સાક્ષી આપી છે, આપ તેની જોઈને સમજી શકશો. એ કે મેં તમને સાક્ષી આપી દીધી, હવે સમજવાનું કામ કોનું? આપણું. કાન્હાજી મહારાજે બધી સાક્ષી મૂકી, સમજવાનું કામ કોનું? આપણું. નહીં સમજી તો નરકના દ્વાર ખુલ્લા છે. કીધું હતું ને ત્યાં સત્સંગમાં કે નરકના દ્વાર ખુલ્લા છે, એ બંધ નથી. પરમધામના દરવાજા બંધ છે ને. એટલે કીધું મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે એ કે નરકના લાઈનમાં એ કે લોકો કેટલા ઊભા છે, એ કે પણ તેને જોઈને એ કે કોઈ ભક્તિ તો કરતા જ નથી. કે હું કે ને રાત દિવસ આમાં તમને કઈ સુખ જોવા મળે નથી મળતું. સુખ કોઈ પણ ને જોઈ લો ને, ભક્તિ કરતા હોય એને જોઈ લો, ન કરતા હોય એને જોઈ લો, નથી કહેતા. એટલે તો કીધું ને દુરીજન અને હારામ વ્યક્તિ સાધુ સંત બંનેને એ કે આમાં અહીંયા દુઃખ પહોંચાડે છે. સારા વ્યક્તિ અને ખરાબ વ્યક્તિ બંનેને દુઃખ પહોંચાડે છે. તો તમે નક્કી કરી શકો? અરે આપણે એમ થાય ભગવાન ન હોય હો, આ ભક્તિ કરી એને દુઃખ નથી કરતા, એ તો સુખ થાય કે ન થાય? હે કે ભગવાન આવું થોડું કરે? આપણે મનમાં એવું થવા મળે ને, એટલે આપણે ક્યાં ભગવાન પાસેથી હટી જાય કે માંગ્યું કોણ કરે આ બધું? એ કે અને ઓલા એ કે ટેસાથી જિંદગી જીવે છે. પણ ક્યાં રાજજી મહારાજ શું કહે છે ખબર છે? એ કે એના માટે સુખ હુકામે છે કે એને દુઃખ ભોગવવાનું હજી છે, એટલે એને સુખ આપે છે. અને આપને દુઃખ હુકામ છે કે આપણે એમાંથી પાર નીકળવાનું છે. દુઃખ હુકામ દે આપને કે આપણે નથી કે અનંત જન્મનું આપણું કર્મનું ફળ હોય. હવે પછી શ્રી કૃષ્ણ પરમાત્માના શરણે આપણે જઈએ એટલે પતાવવું તો પડે ને, કેમ કે પાછું અહીંયા આવવું નથી. તો પછી લેણ દેણ હોય પૂરા તો કરવા, તો પછી દુઃખ તો આવવાનું છે, અને દુઃખ જાજુ આવે. કેમ? ઘાયઘા પૂરું કરવાનું છે. એટલા માટે આવે છે. પછી આપણે એમ કહીએ ને બહુ આપણે ઘણાને કેન્સર હોય, આમ તેમ હોય, પણ છતાં માટે શું કહે છે કે ભાઈ ભક્તિના રાહ હાલતા નથી. હાલે ભગવાન કે આવું થોડું કરે હોય તો એ કે તો મને કોઈક હાજર ન કરજે. એટલે ભાઈ હાજર થવાની શક્તિ તમારી અંદર ખુદની પાસે જ છે, બીજા કોઈ પાસે નથી. તમને કોઈ આ દુનિયામાં કોઈ હાજો કરી નહીં દે. મારી પાસે જે પણ ભક્તિનું બળ છે એ મારા પૂરતું કમાયેલું છે ને, તમે તમારું કમાઓ. કોઈને કોઈ અહીંયા આપી શકતું નથી. એટલે આપણે છેલ્લે કહીએ ને, આપણે વાણી પૂરી થાય તે કે ને કહી મોહમ્મદે ઉમ્મત રોશન, એમાં એક છેલ્લે છે એનું સત્સંગ કરે સમય આવશે ને. બહુ મસ્ત વાત કરી છે મોહમ્મદ સાહેબે. શ્રી પ્રાણનાથજી એમાં વર્ણન કર્યું છે કે એ જ્યારે સમય આવશે ને, જ્યારે કે લેણ દેણનો, તો હું એક પલવાનો એ કે હું તમને મોકો નહીં આપું. એ કે તરત કે તમને એ કે ઉપાડી લે કે જ્યાં નાખવાની છે ને ત્યાં નાખ દે. પણ તમે હાઈ સાહેબ બાપા જીજી કરશો ને કાંઈ સ્વીકારે નહીં. એવું લખેલું છે અહીંયા. પણ એને સમજવું બહુ કઠિન. જ્યારે સમજશું ને તો એ આપણે એક પલવાય આપણે શ્રી કૃષ્ણ પરમાત્માથી આપણે અલગ નહીં થાય. એ કહે એટલે અહીંયા આપણે હે ને શ્લોકની જે સંસ્કૃતમાં હોય ને શ્લોક, એની આપણે સાક્ષી આપે છે. તો હરિવંશ પુરાણ અને ભવિષ્ય પુરાણ આ બેને શ્લોકની સાક્ષી આપે. સંસ્કૃત છે એટલે આપણી જીભ તો થોડીક જલાય, કેમ કે આપણે કેવા પ્યોર ગુજરાતી અને એમાં અભણ. આ તો રાજજી મહારાજ સારું છે, થોડું વાંચન આપ્યું. અભાવીનો ભવિષ્ય નિત મુનિયો બ્રહ્મરૂપિણા, ઉત્પન્ના એ કલયુગે પ્રધાન પુરુષા શ્રેયા, કથા યોગનતા નસ્વાન પૂજ્યસ્ય નિત માનવા, યસ્ય પૂજા પ્રભાવીન જીવ સૃષ્ટિ ઉદારમણ. તો મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે, હે રાજા, ઉત્તમ પુરુષ અક્ષરાતીતના આશ્રયમાં રહેનારા બ્રહ્મ રૂપ મુનિઓ કલયુગમાં પ્રગટ થશે. કે જે પરમાત્માના ચરણ કમલની પાસે જ રહે છે ને,
એ બ્રહ્મ મુનિ આ જગતની અંદર કલયુગની અંદર પ્રગટ થશે કે. અને જે આજ દિન સુધી ક્યારે આ જગતમાં પ્રગટ થયા નથી, કોઈ દી પ્રગટ થયા નથી. તો આપણે થયા પ્રગટ નથી થયા. હવે વિચાર કરીને આપણે આમ મનુષ્ય તો પેલા હતા ને આપણે અત્યારે છે, એમાં શું નવીન વાત છે? બ્રહ્માજીના પુત્ર છે, શિવ ભગવાન છે, એ બધા પેલા છે જ ને. અને એમાંય પછી જેટલી કથા સાંભળી, પ્રાણનાજી પહેલાની જ કથા છે ને બધી, હે? તો એ મનુષ્ય હતા, આપણે મનુષ્ય. તો ફરક હું અહીંયા તો એમ કે છે કે ક્યારેય પ્રગટ નહોતા થયા. તો જે જ્ઞાનની વાત છે ને એની વાત કરે છે, એ ક્યારેય પ્રગટ થયું નહોતું. હવે એ જ્ઞાન લેવા વાળા વ્યક્તિ કોણ હોય? એની અંગના. તે જ્ઞાન આવે તો જ બ્રહ્મુનિ આવે ને. તે બે હતું નહીં, તો બે નહોતું. એટલે પેલા કોણ હતું? વેદોનું જ્ઞાન હતું, માયાવી જ્ઞાન હતું. કેવું હતું? આપણે નથી કહેતા ભાઈ રામકથા છે, કેવી કથા છે? જીવન કથા છે. કેવી કથા છે? જીવતા શીખવાડે તમને રામકથા. અને શ્રીમદ ભાગવત કઈ કથા છે? આત્મકથા છે. કઈ કથા છે? આત્મકથા. તો રામાયણ આપણે વાંચીને તો આપણે એમ કે પરમાત્માના દર્શન થાય? ન થાય. કેમ? કે એમાં પ્રેમ નથી, એમાં તમને મર્યાદા આપેલી છે. શું આપેલી છે? અને મર્યાદામાં કોઈ દી પરમાત્મા મળે? કોઈ દિવસ ન મળે. પરમાત્મા તો કહે છે હું મર્યાદા તોડાવું ને તો જ હું તમને મળું, નહીતર ન મળું. મર્યાદામાં તમે જીવન જીવતા તમે શીખી લો હું સંસારમાં કઈ રીતે જીવવું એ. પણ તમારે જો પરમાત્માને પામવા છે, શ્રી કૃષ્ણ પરમાત્માને પામવા છે, તો શ્રીમદ ભાગવતમાં કીધું ને, એટલે કીધું કે આત્મકથા છે. કેવી કથા છે? તો ત્યાં બધી ગોપીએ મર્યાદા તોડી ને, એ મર્યાદા સાસુ સસરા બધું હતું, છતાં પણ પાટું મારીને પતિને જમાડતી હતી, બધું તોડીને ગયા કે ન ગયા? હે, શ્રી કૃષ્ણ પાસે નાના નાના બાળને ધવરાવતા હતા, બધું મૂકીને એક પલવાય સાસુ સસરાને નવરાવતા હતા, ધોવરાવતા હતા, બધું કરતા હતા. પણ એક પલવાય વિચાર કર્યો નહીં, બધી તોડી દીધી મર્યાદા. તો એ શ્રી કૃષ્ણ પરમાત્મા અહીંયા શું કીધું કે આપણે બધાને પૂછ્યું ને ત્યાં જઈને કે તમે બધા અત્યારે આવ્યા, તમને એ કે વાઘ વરુણનું બીક ન લઈ ગયા આ જંગલમાં? એ કે હે, પછી તમે કીધું કે વેદોની મર્યાદા બધી મૂકી દીધી, કે તમે વેદ નથી વાંચ્યા? કે તમારા પતિ હોય, સાસુ સસરા હોય, એને મૂકીને સેવા તમારે કરવી જોઈએ, ન કરાય? આ બધી કઈ પરંપરા? રામ ભગવાન વખતની પરંપરા. હો, પણ હવે ગોપીએ શું જવાબ આપ્યો? આપણે ક્યાંના હતા? પરમધામના જ હતા. તો જવાબ એ કેવો આપીએ આપણે? પરમધામ જેવો જ આપીએ આપણે. કેવો આપી જવાબ? એ તો અમારા પતિ હતા ને, એ તો તમે કેમ કોકને કંઈક ખોપીને ગયા હોય વસ્તુ, એમ અમારું રક્ષણ કરતા હતા. અને તમે તો કહો છો પતિ લૂંડલો લાંગડો પાંગડો હોય તો એને છોડાય નહીં. પણ જો અમને ખબર પડી જાય તમે જ અમારા પતિ છો, તો તમે તો ગુણવાન પતિ છો. કેવા છો? તો અમે એને છોડી ક્યારે અમે ન એને છોડી. તો એવી રીતના આપણે જ્યારે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય ને, તો આપણે પરમાત્મા સાથે પણ એવી રીતના વાતો કરી શકીએ. એટલે અહીંયા સાક્ષી આપે છે કે બધી કે જીવ સૃષ્ટિ ઉદા કે સાંભળીને સૌ માનવો તેમની પૂજા કરશે, અને જેના પ્રભાવે જીવ સૃષ્ટિનો ઉદ્ધાર થશે. તો અહીંયા હું લખ્યું? સૌ સાંભળીને પૂજા કરશે. શું કરશે? અને જેના પ્રભાવથી જીવ સૃષ્ટિ ઉદ્ધાર પામશે. તો પૂજા કોણ કરશે? આપણે કરવાની છે? જીવ સૃષ્ટિને કરવાની છે. કોને કરવાની છે? બ્રહ્મ સૃષ્ટિને પૂજા નથી કરવાની. આ કોને માટે કે છે પૂજા સાંભળીને પૂજા કરશે? કે સાંભળવાળા તો લાખો લોકો છે, પણ એમાંથી બ્રહ્મ સૃષ્ટિ છે ને, એ એક જ કે પરાકાષ્ઠા પ્રેમ વટાવશે, અને બાકી જીવ સૃષ્ટિ તો પૂજા કરશે. શું કરશે? એ પરાકાષ્ઠા ન વટાવી શકી. કે જેમ દેવી દેવતાની કેમ પૂજા કરે, એમ એની સમજીને એવી રીતના કે પૂજા કરશે. પણ જો એમાંથી કોઈ વિરલો જીવ હોય તો તે પણ કે પરાકાષ્ઠા વટાવી શકે છે, પણ વિરલો થવું પડે તો જ. એટલે કે યા ભાત વેદ ઉપનિષદ में विध विध कही बनाए और अष्टादश पुराण में आगमन शास्त्र लिखाए. હે સંતજનો, આ રીતે વેદો અને ઉપનિષદોના તથા 18 પુરાણો પેકેજ ભવિષ્યવાણીના ગ્રંથો છે. સર્વમાં અમારી પહેચાન છે. તમામ ગ્રંથોની અંદર અમારી પહેચાન છે કે કોઈ એવો ગ્રંથ બાકી નથી કે. અને ત્યારે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કે સ્વામી વિધ સંપ્રદાય કે કહો સાકદે સોય, જો હમ અપની સબને કહી ત્યો તુમ કહો પ્રસન્ન હોય. એ કે હવે કે છે બધા સંપ્રદાય વાળા
એ કે આમ તો એ કે આ બધા શ્લોકના એ કે અમને વાત તો કરે છે, પણ આમ એ કે કાંઈ બંધનમાં આવશે નહીં પ્રાણનાજી મહારાજ કે. એમ આપણે કેમ પૂછ્યું હતું કે તમારું જ્ઞાન ક્યાંનું છે, એવું જ કે હામું આપણે પૂછીએ કે, એટલે કે ઓટોમેટિક કે હાર માની લે છે, નહીં ખબર પડે ને એટલે કે એવું બધાય સંપ્રદાય વાળાએ નક્કી કર્યું. કરકે ગર્વ બોલે સબે પ્રશ્ન વિવિધ વિસ્તાર, શાખા શિખા કહો આપની ફેર કહો સૂત્ર વિચાર. કે બધાએ ખૂબ ગર્વ સાથે અનેક પ્રશ્નો કર્યા, કેટલાય પ્રશ્નો કર્યા ગર્વ સાથે, અને આપના સંપ્રદાયની શાખા કઈ છે અને શિખા બતાવો, અને સૂત્ર શું છે તે પણ બતાવો. શું કીધું કે શાખા કઈ છે અને શિખા પણ કઈ છે. તો શાખા કઈ છે આપણી? આપણે એમ કહેતા અમે બહુ શાખા કમાણા દુનિયામાં, કઈક નો કઈ કમાવાની છે ને, આપણે શાખા તો કમાવાની છે. અહીંયા કે છે કે આપના સંપ્રદાયની શાખા કઈ છે? તો રાજજી મહારાજની શાખા છે. કેની શાખા છે આપણી પાસે? જ્ઞાન, સમજ, પહોંચ, જગ્યા ક્યાંની છે આપણી બધી? તો અક્ષરાતીત શ્રી કૃષ્ણની છે આપણી બધી. એટલે કીધું, પછી કીધું કે સેવન આપનો નિજ કહો, ગોત્ર ઇષ્ટ અરુ જાપ, સાધન મંત્ર પૂરી કહો, કહો દેવી પરતાપ. કે આપનો કોની સેવા ભક્તિ કરો છો, તમે કોની સેવા કરો છો, ભક્તિ કરો છો, અને આપનું ગોત્ર કયું છે, ઇષ્ટ જાપ સાધના મંત્ર પૂરી કહો, તથા આપની દેવીનો પ્રતાપ કહો. કે તમારી દેવી કોણ છે, તમે જાપ કોનો કરો છો, તમારું મંત્ર કોણ છે, તમારા ઈષ્ટદેવ કોણ છે, તમારા ઋષિ કોણ છે, તે બધું અમને કહો. ત્યારે કીધું કે કૃપા દ્રષ્ટ બોલે તબે, સુનો સાધ સબ કોઈ, પ્રશ્ન પ્રશ્ન કો ઉત્તર તુમકો દે હમ સોય. કે ક્યારે કીધું કે કૃપા, પ્રાણનાજી મહારાજ કેવા છે? કૃપાના નિધાન છે, કૃપા દ્રષ્ટિ વાળા છે. એટલે કે કીધું કે સુનો સાધ સબ કોઈ, બધા સાધુ સંત કે મારી વાત તમે ધ્યાનથી સાંભળો, તમે જે જે પ્રશ્ન કરો છો ને એક એક વાતનો બધો હું તમને ઉત્તર આપીશ, અને તુમકો દે હમ સોય, કે બધી વાત હું તમને સમજાઈ દઈ. અને હું કીધું કે એક કથ ભેદ અદ્ભુત હે, કે આ કથનીય હું જે કહેવા માંગુ છે ને એ બહુ અદ્ભુત છે. કે અને ચિત્ત દઈ શૂન્ય તુમ સોય, કે ચિત્ત લગાવીને તમે સાંભળજો. કીજો હૃદય વિચાર ધરો દોષ જીન સબ, કે તમારા કીજો હૃદય વિચાર, કે આ બધું હું જે કહું ને હૃદયમાં ધારણ કરીને વિચાર પણ કરજો. પછી મને કોઈ દોષ આપતા નહીં કે અહીંયા કોઈ કહેવા આવ્યું નહોતું કે નિષ્કલંક બુદ્ધ અવતાર થઈ ગયા છે અને બ્રહ્મપ્રિય આવી ગયા છે. હું જો શોખવેટ કરીને જ કે મહામતી પ્રાણનાથ સ્વામી કહે છે હું કહી દઉં છું, પછી તમે એમ મને દોષ ન આપતા કે કોઈ આવ્યું નહોતું કહેવાય કે, એટલે દોષ મને દેતા નહીં. કે સ્તુતિ સ્મૃતિ કી સાખ દે કહો તુમે સમજાય, ગ્રાહક હો ચિત દે સુનો તો કલજુગ ભ્રમ જાય. એ કે કેવું? શ્રુતિ સ્મૃતિ કી સાખ દે, એ કે શાસ્ત્રનું જ્ઞાન બધું તમને આપે અને તમને યાદ પણ કરાવે, તમે હું કાર્ય કર્યું તમે આ બધું વાંચેલું છે એમ, અને કહો તુમે સમજાય, બધી વાત સમજાવી દઈ. અને ગ્રાહક હો ચિત્ત દઈ સુનો, તો આપણે કેવા છે? ગ્રાહક છે ને, એટલે એમ કીધું કે જે સાચો ગ્રાહક હોય ને એ ચિત્તમાં લઈને બધું ધ્યાન આપશે. એટલે કીધું તો કલયુગ ભ્રમ જાય, કે કલયુગનો જે ભ્રમ છે ને એ તરત તમારા મનમાંથી ઉડી જશે. અને પદ્ધતિ છે ને આપણી, હવે અહીંથી શ્રી નિજાનંદ સંપ્રદાયની પદ્ધતિ તો આપણે ગાઈ નાખી પદ્ધતિ. સતગુરુ બ્રહ્માનંદ હે, सूत्र है अक्षर रूप, शिखा सदा तीन से परे, चेतन चिद जोयनु, सेवन है पुरुषोत्तम, गोत्र चिदानंद जान, परम किशोरी इष्ट है, प्रतिवता साधनमा, श्री जुगल किशोर को जाप है, मंत्र तार तम सोय, ब्रह्म विद्या देवी सही, पूरी नवतान मम जोय, 7800 पक्ष शाखा सही, साला है गवलो,
सदगुरु चरण को क्षेत्र है ये सब सो सुख विलास माहे नित्यानंद ऋषि महाविष्णु है जोय वेद हमारो श्वसन है तीर्थ यमुना सोय शास्त्र श्रवण श्री भागवत बुद्ध जागृत को ज्ञान कुल मूल हमारो आनंद है फल नित्य विहार प्रमाण दिव्य ब्रह्मपुर धाम है घर अक्षरातीत निवास निजानंद है संप्रदाय उतरस्न प्रकाश श्री देव चंद्र जी निजानंद तीन प्रकट कर प्रदाय तीन से हम याला किए द्वार पाए अब ते तीन से हम याला किए द्वार पाए अब ते પ્રાણનાથ પ્યારે કી જય. એટલે કદાચ જો આ સમય 5 મિનિટ પૂરું ન થાય ને તો આપણે ગાઈ નાખ્યું આખું પૂરું ન થાય એટલે કીધું કે સતગુરુ બ્રહ્માનંદ હે સૂત્ર હે અક્ષર રૂપ શિખા સદા ઇનસે પરે ચેતન ચિદજો યનુપ. તો આપણા કેવા સદગુરુ છે? સદગુરુ બ્રહ્માનંદ છે. તો બ્રહ્માનંદ આનંદ છે એ કોના સ્વરૂપ છે? શ્યામા મહારાણી, રાધા રાણી. એટલે પછી આગળ હું લીધું બ્રહ્માનંદ. તો બ્રહ્મના અંગના કોણ? રાધા રાણી. એટલે કીધું બ્રહ્માનંદ હે. અને સૂત્ર હે અક્ષર રૂપ. તો આપણું સૂત્ર કયું છે? અક્ષર રૂપ. કેમ સૂત્ર અક્ષર રૂપ? એટલે કીધું કે સૂત્ર કે જેના થકી આ સંસારમાં પરાશક્તિનું જ્ઞાન અવતરે છે. પરાશક્તિનું જ્ઞાન એટલે તેની દ્વારા ઉતરે, શબ્દ દ્વારા ઉતરે ને. તો કેવું લેવું પડે? અક્ષર. એટલે કીધું કે સૂત્ર હે અક્ષર રૂપ. અને શિખા સદા ઇન સે પરે ચેતન ચિદજો યનુપ. તો આપણી શિખા કેવી છે? સદા ઇન સે પરે. એ કે અક્ષરથી પરે અક્ષરાતીત એવી અમારી શિખા છે. અને ચેતન ચિદજો યનુપ. તો ચેતન છે અને ચિદ છે એવા અનુપ છે. અને અહીંયા શ્લોક પણ આપે છે. સ્કંદ પુરાણ અને ગુરુ ગીતા જ્ઞાનનો શ્લોક આપે છે કે બ્રહ્માનંદ પરમ સુખદ કેવલ જ્ઞાન મૂર્તિમ દૃદાતીત ગગન દર્શ તત્વ મનસ્યાદિ લક્ષણમ એકો નિત્ય વિમલ મચલ સર્વદા સાક્ષી રૂપ ભાવાર્થિત ત્રિગુણ રહિત સદગુરુ ત નમામી. તો એ પરમાત્મા એવા છે બધા દ્રઢોથી રહિત થી પરે એવા એ પરમાત્મા છે કે. અને આકાશ જેવા વ્યાપક હૃદયવાળા અને તમે બ્રહ્મ છો એ કથનને દર્શાવવાળા સર્વોના નિર્મળ સ્વરૂપવાળા છો. કે તમે સર્વ એકદમ નિર્મળ છો એવા અમારા બ્રહ્માનંદ છો. કે યદક્ષર પર બ્રહ્મ તતુસ્ત્ર મિત્તિ ધાર્યત સૂચના તુસ્ત્ર મિત્યાહુ સૂત્ર નામ પર પદમ તતસ્ત્રુ વિદિતયન સ વિપ્રો વેદ પારંગ. કે જે અત્યંત શ્રેષ્ઠ અક્ષર બ્રહ્મ રૂપી સૂત્ર છે. કેવું સૂત્ર છે? અત્યંત શ્રેષ્ઠમય. કેમ કે આ જગતમાં આપણે આવીને એટલે એનો આધાર લેવો જ પડે અક્ષર બ્રહ્મનો. ત્યાં લગીને હાલે નહીં, બધું કાર્ય શબ્દ દ્વારા કરવું જ પડે છે. કે અને તેને ધારણ કરવું જોઈએ. અને પાર બ્રહ્મ પ્રત્યે સંકેત કરનારા હોવાથી તેને સૂત્ર કહેવામાં આવે છે. કેમ કે પાર બ્રહ્મનો સંકેત કરે ને. હવે સંકેત કરવો કેના દ્વારા કરવો? શબ્દ દ્વારા જ કરવો પડે ને સંકેત. એટલે એમ કીધું કે તેના દ્વારા જ કે પાર બ્રહ્મનો આપણે સંકેત મળે છે. અને કેમાં તો બ્રહ્મ ઉપનિષદના શ્લોક હતો. અને બીજો પણ શ્લોક છે બ્રહ્મ ઉપનિષદનો. શિખા જ્ઞાનમય યસ્ય ઉપવિત સ તન્મયમ બ્રહ્મ્ય સકલ તસ્ય અતિ બ્રહ્મ વિદુ ચિ દેવ પંચભૂતાની ચિ દેવ ભૂનત્રયમ. કે પરમાત્મા
જેની શિખા જ્ઞાનમય સર્વવાળી છે તથા યજ્ઞો પવિત્ર જ્ઞાનમય સ્વરૂપ વાળી છે. એકદમ પવિત્ર યજ્ઞ દેવ પવિત્ર કરતા પવિત્ર છે કે એવી જ્ઞાનમય તેમની શિખા છે. પછી કીધું કે સેવન હે પુરુષોત્તમ ગોત્ર ચિદાનંદ જાન પરમ કિશોરી ઈષ્ટ હે પ્રતિવતા સાધન માન. તો કીધું સેવન હે પુરુષોત્તમ. સેવનનો મતલબ ઉપાસના અને સેવનનો મતલબ વ્યસન થાય. શું થાય? કોનું વ્યસન કરવું ભાઈ આપણે? તો અક્ષરાતીત શ્રી કૃષ્ણનું વ્યસન કરવું, એનું સેવન કરવું. સેવન એટલે વારે વારે લેવું. એટલે કીધું એનું વારે વારે સેવન કરવું. તો કેવું? સેવન હે પુરુષોત્તમ અને ગોત્ર ચિદાનંદ જાન. તો આપણું ગોત્ર કયું? ચિદાનંદ. એટલે બેયનું નામ. ચિદ એટલે રાજજી મહારાજ, નંદ એટલે શ્યામા મહારાણી. એટલે આમ જોવો ને કે તો અમે કે ને આનંદ સ્વરૂપમાંથી અમે પ્રગટ થયા છે. ક્યાંમાંથી થયા છે આપણે? રાધા રાણીમાંથી, આનંદમાં સ્વરૂપમાંથી. પણ કે તમે આમ ઊંડેથી વિચાર કરો ને તો ચિદાનંદ છે. અમે કેવા છે? અમારો કાયદેસર કેમાંથી છે? પરમાત્માથી અમે બધા આવ્યા ને. કેમ કે રાજજી મહારાજમાંથી શ્યામા મહારાણી, શ્યામા મહારાણીમાંથી આપણે 12,000 બ્રહ્મપ્રિયાઓ. એટલે કે ઊંડેથી જો વિચાર કરીએ તો અમે બધા અક્ષરાથી શ્રી કૃષ્ણમાંથી જ આવ્યા છે. એટલે એમ કહી દીધું કે બે નામ જોઈન્ટ આપી દીધું, ચિદાનંદ જાન અને પરમ કિશોરી ઈષ્ટ છે. અમારા ઈષ્ટ કોણ છે? કે પરમ કિશોરી છે, એવા સૌંદર્ય સ્વરૂપવાળા છે, એ અમારા ઈષ્ટ છે. પછી શું કીધું? કે પ્રતિવતા સાધન માન. હવે કેવી ભક્તિ કરવાની કીધી આપને? પ્રતિવતા. કેવી કીધી? પ્રતિવતાનો મતલબ એકને ભજવાના, બીજા કોઈને ભજવાના નહીં, ત્યારે પ્રતિવતા થાય. એટલે કીધું કે પ્રતિવતા સાધન માન. જ્યારે એવી રીતના ભક્તિ કરીને ત્યારે જ એ પરમાત્માની પ્રાપ્તિ થાય છે, નકર થતી નથી. હવે બધાય સંપ્રદાય વિશે એવી વાત કરી મહામતી શ્રી પ્રાણના સ્વામીએ. જ્યાં લગીન પ્રતિવતા ધર્મ આપણા જીવનમાં નહીં આવે ને, ત્યાં લગીન તમને અક્ષરાતીત શ્રી કૃષ્ણના દર્શન પણ નહીં થાય. આપણે કહીએ ને, ઘણા તો કે રાજજી મહારાજના દર્શન ન થાય કે, તો પ્રાણનાજી મહારાજ એમાં બોલે છે કે હું જેને કરવું એને કરાવું કે દર્શન. ઘણા કે ન થાય, કે આ સમયમાં ન થાય, કે આપણે જ્ઞાન જ લેવાનું છે. ના, દર્શન થાય છે, પણ ક્યારે? પ્રતિવતા કરશો ને ત્યારે. ત્યાં લગી નહીં. ત્યાં બધા નિયમ મૂક્યા છે પ્રાણનાજી મહારાજે. ત્યારે દર્શન કરવા હોય તો તમારે કઈ રીતનું રહેવું પડશે, તો તમને દર્શન થાય. હવે આપણે નથી કહેતા કાંઈ પણ આપણા પતિને પ્રેમ લૂંટાવો હોય આપણી ઉપર, તો આપણે એની ઉપર પૂરા સમર્પિત હોય થઈ ને. હવે 4-5 પતિ ધારણ કરીને બેઠા હોય તો અને પતિ આપણે બોલાવે નહીં, ટાઈમે ખાઈ પીને વયો જાય, હોઈ જાય. આપણે નથી કરતા અને ઉકારે ને તુકારે જ બોલાવે ને. કેમ? આપણે નિયમ 12 વહી ગયા કે ન વહી ગયા? તો પછી એ નિયમ 12 વહી ગયા. પણ જો આપણે નિયમમાં રહ્યા, પ્રેમના નિયમમાં, ઓલા નિયમમાં નહીં, પ્રેમમાં નિયમમાં રહ્યા, તો પછી એ પણ એનો પ્રેમ નિભાવે છે. કે જ્યાં કીધું કે દ્રાવીમો પુરુષો લોકે ક્ષર એવમ એવ ક્ષર સર્વાણી ભૂતાની કુટુંબસ્તર ઉચ્ચતે ઉત્તમ પુરુષત અન્ય પરમાત્મા હતી ઉદાહરણમાં. કે પરમાત્મા કેવા છે? આ સંસારમાં ક્ષર અને અક્ષર આ 2 પુરુષ જ છે, અને પુરુષ કહેવામાં આવે છે, અને સર્વ પ્રાણીઓને ક્ષર કહેવાય છે. જેટલા જગતમાં દેખાય ને તેને બધાને ક્ષર કહેવાય છે. અને તથા કુટુંબસ્થ પુરુષ અક્ષર કહેવાય છે. તેને કુટુંબસ્થ કીધા. કેવા કીધા? અક્ષર બ્રહ્મને. એટલે કીધું કે એને કુટુંબસ્થ પુરુષ અક્ષર કહેવાય છે. અને ઉત્તમ પુરુષ અક્ષરાતીત તેમનાથી પરે બીજા જ છે, અને જેમને પરમાત્મા કહેવાય છે. તો ઉત્તમ પુરુષ છે, ક્ષર અક્ષરથી પરે છે ને, એને જ પરમાત્મા કહેવાય છે, બીજા કોઈને કહેવાતા નથી. અને ગીતાનો શ્લોક પણ એક આપ્યો છે. શું આપ્યો છે? ના વેદન ના તપસ્યા ન દાને ન સજ્જા અને ભક્ત્યા તન અનન્યા શક્ય અહમેવ વિદુર અર્જુન. ત્યારે શું કીધું? કે વેદોના ગીતાના માધ્યમથી કે હું વેદોથી પ્રાપ્ત થતો નથી, કે અને તેમજ તપથી, દાનથી કે યજ્ઞથી પણ પ્રાપ્ત થઈ શકતો નથી, અને હું માત્ર અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિથી જ હું પ્રાપ્ત થાઉં છું. આ ગીતામાં પણ આવું કહી દીધું. જ્યારે શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રની અંદર આપે છે ને જ્ઞાન બધું,
ત્યારે કહે છે કે પરમાત્માની પ્રાપ્તિ કરવી તો કેવી રીતની કરવી પડે. તો ટૂંકમાં ખાલી આટલું જ સમજાવી ગયા, પ્રેમની વ્યાખ્યા નથી કરતા. ખાલી એટલું કીધું કે એ પરમાત્મા હે ને નો દાનથી, નો તપથી, યજ્ઞથી કેનાથી મળે નહીં. એ કહે તો એ કેનાથી મળે, તો અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિ. અનન્યમાં મતલબ શું આવી ગયો ખબર છે? કે બધાને મૂકીને એકને, અને અનન્યમાં એ આવે પાછું કે એટલો અનન્ય એટલે એનો કોઈ પારાવાર જ નથી, એવો પ્રેમ કરવો પડે. તઈ તમારી અંદર એ પરમાત્માનું તત્વ આવે છે. એટલે કીધું ને, શ્રી જુગલ કિશોર કો જાપ હે મંત્ર તારતમ સોય, બ્રહ્મ વિદ્યા દેવી સહી પૂરી નવતન મમ જોય. શું કીધું? શ્રી જુગલ કિશોરનો જાપ છે. તો આપણે નથી કહેતા શ્રી રાજશ્યામાજી, શ્રી રાજશ્યામાજી આપણો જાપ છે. અને મંત્ર તારતમ સોય, તો મંત્ર કયો છે આપણો? તારતમ. નિજ નામ શ્રી કૃષ્ણ જે અનાદિ અક્ષરાસ્ત્રી, એ તો છે જ. અને પાછો આખો ગ્રંથ છે ને તે પણ તારતમ જ કહેવાય છે. અને બ્રહ્મ વિદ્યા દેવી સહી, તો આપણી દેવી કઈ? આપણે નથી કહેતા અમારી દેવી, અમારા કુળ દેવી, અમારી દેવી આપણે કહીએ ને. પણ જે બ્રહ્મ વિદ્યા છે ને એ જ દેવી. બ્રહ્મ વિદ્યા એટલે બ્રહ્મ જ્ઞાન, એ આપણી દેવી છે એ કે. અને પૂરી નવતન મમ જાન, તો અમારી પૂરી કઈ છે? નવતન જામનગર છે એ અમારી પૂરી છે. કેમ? કે ત્યાં જ પરમાત્માએ જ્ઞાન અમને આપ્યું. એ ધરા અમારા માટે કે નવું તન ધારણ કરીને આવ્યા, એટલે નવતન પૂરી નામ પડ્યું. એ કે એટલે કહેવાય છે પૂરી નવતન મમ જોઈ. કેમ? નવતન થયું ને એટલા માટે.